તો એમ કહેશે કે તો એક કામ કરો, અમારો સંપ્રદાય બહુ ઊંચો છે, જો ચિંતા ના કરો, આવી જાઓ અમારા ભેગા. અત્યારે આ પરિસ્થિતિ છે. આને માઇન્ડ વોશ કહેવાય. અને કરે જ છે અત્યારે. કરે એટલા માટે છે કે આપણી પાસે પૂરતો જવાબ નથી. પૂરતો જવાબ હોય તો કોઈની તાકાત નથી કે સનાતન ઉપર આંગળી ઉપાડી શકે. અને સનાતન એવો ધર્મ છે, અંતે કોઈ પણ જગ્યાએ જાઓ સનાતનમાં આવવું જ પડશે. કારણ કે સનાતન વગર કોઈનો ઉદ્ધાર છે જ નહીં. સનાતન એ સત્ય છે, કોઈ ધર્મ નથી. અને આવશ્યક છે, જરૂરી જ છે. એના વગર આપણું જીવન છે જ નહીં. એક મંત્ર છે, યુધિષ્ઠિર કન્યા સહદેવ વિવાહિતા. આ મંત્રનો તમે ભાવાર્થ કાઢો તો એવું થાય, યુધિષ્ઠિરની પુત્રી એમના સાથે સહદેવના લગ્ન થયા. યુધિષ્ઠિર અને સહદેવ બંને સગા ભાઈ. તો એની દીકરી હોય તો સહદેવીના કાકા થયા ને. તો કાકા સાથે ભત્રીજીના લગ્ન થાય ન થાય? સહજ, બધા જાણી છે. પણ જેને તમારું માઇન્ડ બદલાવવું છે કે માઇન્ડ ફેરવવું છે ને, એ તમારું એમ કે તમારી પાસે કયું પુસ્તક છે? તો કે હા લાવો, એ ખોલો અને આટલા પાના નંબર ઉપર જુઓ, આ મંત્ર છે. એટલે આપણે વાંચી કે યુધિષ્ઠિરના પુત્રી સાથે સહદેવના લગ્ન થયા. હવે જે શાસ્ત્રોમાં લખેલું હોય એને તો માનવું જ પડે ને, બીજો રસ્તો જ નથી આપણી પાસે. એટલે આપણું પણ માથું ચક્રાવે ચડી જાય કે આ સાચું હશે કે ખોટું. પણ એટલું 100% શાસ્ત્રમાં છે તો એ ખોટું નહીં હોય. વેદવ્યાસે જ્યારે પુરાણોની રચના કરી, બધાએ પુરાણોની રચના કરી, ત્યારે અંતિમ શ્લોક એમને લખ્યો છે કે જે મારા પુરાણોનું પઠન કરશે ને એ ગાંડો થઈ જશે. ગાંડો એટલા માટે થઈ જશે. તો હવે કોઈ આપણું માનસ ભટકાવે કે આપણે શ્લોક હતો ને, યુધિષ્ઠિરના દીકરી સાથે સહદેવના લગ્ન થયા, તો એ સાચું કે ખોટું? તો ખોટું નથી, સાચું છે. હું તમને પ્રમાણ કરીને બતાવું અને તમે પણ તમારા મોઢે કહેશો કે હા સાચી વાત છે. યુધિષ્ઠિરની પુત્રી સાથે સહદેવના લગ્ન થયા. તો બધાથી પહેલો પ્રશ્ન, યુધિષ્ઠિર એટલે કોણ? શું શ્લોકમાં એવું બતાવ્યું છે કે કુંતી પુત્ર યુધિષ્ઠિરની પુત્રી સાથે? એવું નથી બતાવ્યું. એમાં લખ્યું છે યુધિષ્ઠિર